નમસ્કાર મિત્રો, આજે ગુજરાત સરકાર દ્વારા ચાલતી એક યોજના એના વિશે માહિતી આપવાનો છું. આ યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના. દોસ્તો, આ યોજના 2019ના બજેટ સેશનની અંદર મંજૂર કરવામાં આવી હતી અને 2 ઓગસ્ટ 2019 પછી જે દીકરીઓના જન્મ થયા છે તમામને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. એની અંદર ઘણી શરતો છે કે એમાં આ યોજનાનો લાભ લેવા માટે પ્રથમ અને દ્વિતીય 2 દીકરીઓને લાભ મળવા પાત્ર છે. ત્રીજી દીકરી જો તમારે જન્મે તો એને આ લાભ મળવા પાત્ર છે નહીં. બીજું દોસ્તો, આની અંદર આપણે વાત કરીએ કે જો આ યોજનાનો લાભ લેવો હોય તો માતાની ઉંમર લગ્ન સમયે 18 વર્ષથી ઉપરની હોવી જોઈએ અને જે દીકરીના નામે આ યોજના જે મળવા પાત્ર છે એ દીકરીને એના લગ્ન પણ 18 વર્ષ પછી થાય એ પ્રમાણેની અંદર શરતો છે. જો 18 વર્ષ પહેલાં એ દીકરીના લગ્ન થઈ જાય તો આ યોજના મળવા પાત્ર છે નહીં. આ વહાલી દીકરી યોજનાની અંદર ગુજરાત સરકાર દ્વારા 1,10,000 રૂપિયા માતબર રકમ આપવામાં આવે છે. એમાં દીકરી પ્રથમ ધોરણની અંદર પ્રવેશ કરે ત્યારે તેને 4,000 રૂપિયા, 9મા ધોરણની અંદર પ્રવેશ કરે ત્યારે તેને 6,000 રૂપિયા અને 1,00,000 રૂપિયા 18 વર્ષની ઉંમર પૂરી થાય એના પછી લગ્ન અથવા તો વધુ શિક્ષણ માટે આ રકમ ઉપયોગમાં આવે એના માટે આ રકમ આપવામાં આવતી હોય છે. પરંતુ મેં જેમ કહ્યું એ પ્રમાણે દીકરીના લગ્ન 18 વર્ષ પછી થવા જોઈએ અને આ યોજનાનો હેતુ એ છે દોસ્તો કે આની અંદર સ્ત્રી સશક્તિકરણ એટલે કે સ્ત્રીઓનું શિક્ષણ વધે. ગામડાની અંદર અમુક સમાજોની અંદર જે દીકરીઓને ખાસ તौर પર ઉચ્ચ શિક્ષણ આપતા નથી તો ઉચ્ચ શિક્ષણ આપતા થાય અને દીકરીઓની સંખ્યા વધે એનો મેન આ મુખ્ય આ યોજનાનો ઉદ્દેશ છે. એટલે આ યોજના મળવાપાત્ર 2 ઓગસ્ટ 2019 પછી જે દીકરીઓ જન્મી છે એમાં પ્રથમ દીકરી અને બીજી દીકરી આ યોજના મેળવવા માટે શું ડોક્યુમેન્ટ જોઈશે તો દોસ્તો એની અંદર દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, બીજું કે માતાનો જન્મનો દાખલો અથવા તો LC અને માતા પિતાના આધાર કાર્ડ, પછી જે તે વર્ષમાં દીકરી જન્મી છે એ વર્ષનું 31 માર્ચ પછીનું જે આવકનું પ્રમાણપત્ર છે એ ખાસ જોઈશે. અને દોસ્તો ખાસ કહું કે આ યોજનાની અંદર આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે કે જે વર્ષે દીકરીનો જન્મ થાય એ વર્ષે પરિવારનો એટલે કે માતા પિતા બંનેની સંયુક્ત આવક 2 લાખથી ઓછી આવક હોય તેમને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. એ પણ ખાસ ધ્યાને લેવું. અને જે પણ મિત્રો આ યોજનાથી અજાણ હોય કે ખ્યાલ ના હોય તો દોસ્તો વહેલી તક અને ફોર્મ ભરવું જેથી કરીને દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.